હુકમેશ્વર હરિ સાગર દેવની અવતારણ ભોજન પીર વાલિકાંતા માતની સતસંભુરામ બાપાની અંબા માતની સ્વામી સ્વરૂપાનંદ મહારાજ ભક્તોના વેરુ દાદા રામદેવજી મહારાજ નવઘટમાં દેવરો વાળા દેવની જય સબકે કજ ગુરુ મહારાજ સંતન કી ભક્તન કી આજ કે આનંદ કી જય સત્ય સનાતન ધર્મ કી આજ એક અનેરો ઉત્સવ કહેવાય. આપણે તિથિ પ્રમાણે પૂનમ દર મહિને ઉજવી એ તો આપણો આનંદ સર, આપણો ઉત્સવ સર. પણ આનંદમાં અતિ આનંદ, અનેરો આનંદ કે આજ રોજ જેને ગુરુની પદવી લાગી પડી, જે આપણે ગિરનારના 5મી ટોક ઉપર બિરાજમાન ગુરુ દત્તાત્રેય ભગવાન, એનો આજ જન્મ દિવસ છે. યોગાનો યોગ આપણે આ પૂનમો કરીએ તો આપણે આ બધા કુદરતી આપણામાં આવી રહ્યા. ગુરુ દત્તાત્રેય ભગવાન એટલે એના સંતોના મુગટમણી કહેવાય, નાથનમાંય નાથ કહેવાય, નવનાથનાય નાથ કહેવાય. અવતારો મારે અવતાર, 24 અવતાર મારે એક અવતાર કહેવાય. જેના જગતના કરતા હરતા ભરતા એવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું જે એક રૂપ કહેવાય, જેના આપણે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર કહીએ, એનું એક રૂપ ગુરુ દત્તાત્રેય ભગવાન, જે ગિરનારની ટોચ ઉપર બેઠા, જેના 2 પગલા એ દત્ત ભગવાન ની આજ જન્મતિથિ. યોગાનો યોગ જો અમારા આજ ધર્મદીપ ધર્મરાજ એનો જન્મ દિવસ. એટલે બીજું તો મારા ખ્યાલથી મગા બાપાની તિથિ હજુ હમણાં જ થઈ, પુણ્યતિથિ હમણાં જ થઈ બાપા. એટલે એમને હું આ નટુભાઈને કહું કે આ પૂનમમાં આપણે મગા બાપાને ભેળવી દઈએ. આ પૂનમે મગા બાપાની કહેવાય, એ જ કરે ને કાંઈ. એટલે મગા બાપાની હજુ પણ પુણ્યતિથિ થઈ, આ પૂનમ પણ આપણે મગા બાપાના નામે થઈ. એટલે શંભુરામ બાપાની, આપણા ભોજા બાપાની, ઉગારામ બાપાની, વળી આપણા દરેક ઉગમપદના મહાપુરુષો અપરંપાર દયા કહેવાય આપણા ઉપર. કે આપણે બધા પૂનમ, આઠમ, બીજ, અમાસ, 11 આવી આપણે એમ કેમ પ્રકારે બધા ગુરુગુણ ગાવા માટે બધા મળીને એકરૂપ થઈ આનંદ કરીએ. અને હું તો એમ કહું કે હળાહળ કર્યુંમાં એક થઈ રહેવું ને, એક જગ્યાએ રહેવું, એક કૃપા હોય પરમાત્માની તો બેવાય. હળાહળ એવું છે બધું, હળાહળ કોઈ સમય જ નથી. બધાએ મેરી તેરી મત છે, હું આટલું કરી લઉં, આટલું કરી લઉં. અને આતાનો આ ફોરો એવો આલક આયુષ નો કોઈ ભણવો નહીં. આજો હારો માના એટેક મકે જતો રહે. આ બધા નવા નવા રોગ થયા, નવા નવા ભોગ થયા, એટલા ભૌતિક સાધનો વધ્યા, એટલી અગવડતાઓ વધી. દિન પ્રતિદિન માણસમાંથી માનવતા ખલાસ થવા માંડી. માનવતા જે માણસે હતી, લાગણી હતી, અત્યારે ઉપર બધો દેખાડો છે, પણ જે માણસે અંદર હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. પોતાના ઘર પ્રત્યેની, કુટુંબ
મા બાપ પ્રત્યેની, ભાંડુરા પ્રત્યેની, સમાજ પ્રત્યેની, ગામ પ્રત્યેની, દેશ પ્રત્યેની, અરે આખા વિશ્વ પ્રત્યે, માનવ આખા વિશ્વનું એક અંગ છે, મૂળ અંગ છે માનવ. અને પહેલા એ સૃષ્ટિની સર્જન કરી ને એટલે ભગવાને પહેલા માનવ જ બનાવ્યા, મનુષ્ય. એટલે આપણે તો, હું તો આપણા ગુરુ મહારાજની બહુ દયા કહું, ઉગારામની બહુ દયા આપણા ઉપર ઉતરી ગઈ, આપણા સંતોની બહુ, આપણા ગુરુજનો બહુ દયા આપણા ઉપર. આવા સમયે આપણે મહિનામાં 8-8 વાર 10-10 વાર બધા મળી એક મના થઈને ખુશા, કોઈ મારું નહીં, કોઈ તારું નહીં, નગાવો ગુરુ મેં વિભાગ પાડો, મારા ગુરુ તારા એમે વિવાદ છે. પછી કોઈ મોટા ગુરુ, કોઈ નાના ગુરુ, આમાં એવું કેટલું થઈ ગયું. આપણી ગુરુ મહારાજની સમજણ સારી, બધા એક મના થઈ, એકરૂપ થઈ, એક જ ગુરુ ને એક જ ઈશ્વરના આપણે માનવા વાળા, બધા એક. આપણે એક થઈ ગયા એટલે ત્રિકુટી મળી જાય. કોઈ ત્રિકુટીની વાત ના કરતા, આપણા બધાના ગુરુ એક, આપણા બધાનો આત્મા એક, અને આપણે બધા પાસે એક જ ચીજ, આ ત્રિકુટી, આ ત્રિવેણીના તારે સુરતાયું લેરું લે છે બસ. એટલે કશું આવડત ના આવડે, આમાં બહુ આવડતની જરૂર નથી, બહુ ઝાઝા વાનાની જરૂર નથી, બહુ પૈસાની જરૂર નથી. તમે 5000ની ડીશ ખાઓ કે આપણે અત્યારે આ પ્રસાદી ખાઈ, ભોજન ખાવાથી આનંદ થાય. અને હું તો એમ કહું કે પ્રસાદ જે નિમિત્તે ખાઓ તમે, ભલે બાજરાનો રોટલો કઢી હોય કે છાશ હોય, પણ જો ગુરુને અર્પણ કરીને જ્યારે આપણે આપવાનો હોય એને પ્રસાદ કહેવાય. એ પ્રસાદ આમાં આપણો અન્ન એવું મન કે આ પ્રસાદ જેટલો વધુ સમજ્યું ને ગુરુ ઘરનો બધા, તો ભજનમાં ધ્યાન આપણું વધશે. ભજન વધારવું હોય તો પ્રસાદી મહિનામાં 2-5 તો ખાઈ આવી બેસી ગયા કે ભલે ટાઈમ ના હોય, પ્રસાદના ટાઈમે પહોંચી જાઓ. ના આપણે એવા ફોટા પાડતા નહીં કોણ પ્રસાદી લઈને જતો. પ્રસાદી એ લેવા આવું માનું તો અને એવું મન. એટલે મારા બાપ, એટલે આજ અનેરો ઉત્સવ છે, આપણા બધાના અનેરા ભાવ છે. તો આપણે બધાને કરવાનું શું રહ્યું ટોકમાં? ગુરુ મળ્યા તો સગી મિલા ઓર મિલા ન કોઈ, માત પિતા શુદ્ધ બાંધવા એ તો ઘરો ઘરમાં હોય, શુદ્ધ દારા અરુ લક્ષ્મી એ તો પાપી નાય ઘરે હોય. તો નામ મળ્યું એને, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ. આપણને નામ મળી ગયું. એટલે મારા બાપ, નામ જાણ્યું ને સર્વે જાણ્યું, સકલ શાસ્ત્રનો વેદ, વિના નામ નરકે ગયા, પંડિત પદભટ્ટ ચારો. આ નામ જ માતનો સાર હે, આત્મ ગીતાનો જાપ, સર્વે સંતો સિદ્ધિ ગયા, અને આ નામનો પ્રતાપ. તો આપણને ગુરુ મળ્યા, એનું નામ મળ્યું એટલે અધિકાર મળ્યો ભક્તિનો. નામ મળ્યા પછી જ ભક્તિનો અધિકાર છે. ભક્તિ ગુરુ મળ્યા પછી જ થાય, એટલું યાદ રાખજો. એ ગુરુ મળ્યાના પહેલા તમે જે કંઈ કર્યા એ બધા કર્મો છે નાના મોટા. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, નાની મોટી ઉપાસના કરે, એ ભક્તિ ના કહેવાય, પણ સત્કર્મ કહેવાય, એનું ફળ મળે. ભક્તિ ન કહેવાય કે ભગવાન મળ્યા પછી જે થાય ને ભક્તિ કહેવાય. દીકરી માવતરના ઘરમાં બધા વ્રત કરે, ધણીના ઘરે આવી પછી વર્તવાનું. એમ આપણને ગુરુ મળ્યા પછી વર્તમાન જ પાડવાનું, રહેણી જ પાડવાની, રીત જ પાડવાની ગુરુની વાત. બીજી કોઈ આવડતની જરૂર નથી. એટલે ગુરુ મહારાજની કૃપાથી આપણે જો આ બધા આનંદ ઉત્સવ કરી રહ્યા છીએ. ભક્તિમાં પાખંડ ના ભરે, આંખમાં કણું હમાય તો ભક્તિમાં પાખંડ હમાય. આમાં ખોટું હાલશે નહીં, ઉપડે સડાઈ દે છે. બાયુ રાંધવામાં લીધે ને એટલે ઉપડે સડાવે, દહીંનું કરી નાખે ને બધું, પછી નહીં ચાલે.
સોખા એમે ભાત ના તો હવે આખા માંગવા બધા આવે કે ભાઈ આખા લાવો પેલા લાવા હા ખીચડી ચાલે તો પાણી આગળ જાય ખીચડી એટલે ભેગું ભેગું પતાવે ને ખીચડી કહેવાય હો છોકરાનું હોય કામ કરે કંઈક પ્રસંગ હોય ભેગું કે ગુરુને કલાક પણ ભેગું આને ખીચડી એ કહેવાય મને છોકરા આવો કરાય આખા ના હોય ભેગું કરતું એટલે અને આ ખીચડી નથી હો આજ આપણે આખા સુખા સડી કારણ કે સ્પેશિયલ ગુરુના નામે આપણે પૂનમ કરી ગુરુના નામે આટમ કરી ગુરુ નામે અમા કરી જે આપણે ઉત્સવ કરીએ ગુરુના નામે જ કરીએ પેલું સારું હો પછી એવું ના બનતા કે બાપા કે ખીચડી હારે કઢી અને અમારા ઘરના કઢી વધુ ભાવ ભાઈ હા તારે ડાળ જો ડાળ એમાં ડાળ તો આવો એટલે મારા બાપ નામ મળ્યું એને રામ મળ્યા ગુરુ મળ્યા અને ભગવાન મળ્યા પછી ભક્તિ થાય આપણી ભક્તિ ચાલુ થઈ ગઈ હવે ભક્તિમાં શું જોઈ વાના નહીં ભક્તિમાં હૃદયનો ભાવ જોઈ અને હૃદયનો ભાવ ક્યારે જાગે કે આ બધા ઉત્સવ થાય ને બધા એમાં બધા પ્રેમીજનો ભેગા થાય ગદગંગા ભેગી થાય ગુરુના બાળકો મળે એક મના થાય એકબીજાનામાં અવગુણ ઓછા થાય ગુણ વધતા જાય જેમ જેમ ગુણ વધે ગદ કહેવાય ગદગંગા જેમ પેલું ડોરું પાણી મટી સારું પાણી થઈ જાય પછી ગંગાનું થઈ જાય ગમે એ ગટરનું પાણી હોય પણ ગંગા ભેગું ભરી જાય એટલે ગંગા સરખું પાણી એમ ગતમાં બધા મળી થઈ એટલે આપણે આ ગત ગંગા કહેવાય પેલા નાથ ગંગા તો હતા બધા કારણ કે જન્મે બધા નાથમાં જન્મ્યા ને કોઈ કે અમે પટેલમાં કોઈ કે અમે દરબારમાં કોઈ કે બ્રાહ્મણમાં કોઈ કે હરિજનમાં એ નાથમાં તો બધા જન સમાજમાં બધા જન્મ્યા પણ આ વખત ગંગા હો યાદ રાખજો હવે આ ગદગંગા વાળા પેલી નીરગંગાએ જાય હવે અહીંયા જવાથી ને એવો મહિમા છે કે ભગીરથ રાજાએ શિવજીની જટામાંથી વાયા વાયા કરી નીચે ઉતારી આ ગંગાજી તે ગંગાજીનું માતમ છે કે પાપ તમે ધોઈ જાય એમાં નાવો તો જે તમે એ વખતે મનમાં હોય ને જેટલા પાપ એ વખતે મન શુદ્ધ હોય એટલે મનના પાપ ધોવાય તનના ધોવાય બહુ તો પણ એમાં એવી ગેરંટી નથી પછી ના થાય અને એવી ગેરંટી નહીં કે પાપ ધોઈને આવ્યો એનું શું પ્રમાણ ઘરે આવી તોય પૂછકા હાથે બાંધતા નહીં હતું ચાર ધામની યાત્રા કરીને આવ્યો હોય તો એ મેરી તે મળતી નથી ટૂંકમાં એટલે ખાલી માન્યતા કરી બની ગયા પણ નવા થાય એનું શું અહીંયા જ ચાલુ થઈ જાય કીડી મકોડા મરી જાય દ્રષ્ટિ કુદ્રષ્ટિ થાય રાગ દ્વેષ થાય એકબીજા પ્રત્યે આ પાપ છે અને તીર્થમાં તો ડબલ થાય ઘરે તો એક ગણું થાય તીર્થમાં ડબલ ફળ મળે અહીંયા તમે પાપ કરો એટલે ડબલ ભોગવટો આવો તીર્થમાં એટલે ગુરુની જરૂર છે ઘરે રહીને તો ભજન કરો ગંગાજીએ જઈને કરો ગંગા કિનારે ઘર બનાવો નાવો નિર્મળની કર્યા વગર તમે ક્યાંથી પામશો ભજન હો કબીર સાહેબે કર્યા વગર કીધું એટલે આપણે અહીં ભજન કહેવાનું કે કર્યા વગર ક્યાંથી પામશો એમ કહે ગયા દાસ કબીર જો આ ભજન નહીં કરી હોય ભક્તિ નહીં કરી હોય તો શું પામશે એટલે મારા બાપ આજ આપણે ત્રિવેણી સંબંધ છે આમ જોઈ મગા બાપાને ભેગા લઈ લે તિથિ મળી દે એમ નહીં દત્તાત્રેય ભગવાનનો આ જન્મ દિવસ આપણે ધર્મનો જન્મ દિવસ અને આપણા બધાના ભાવ પ્રેમ પડપડતા દિવસે દિવસે તો આ મહિમા વધતો જાય આવતા જાય બધા એટલે ટૂંકમાં એટલું યાદ રાખજો આપણે શંભુરામ બાપાની નજરમાં છીએ શંભુરામ બાપાની નજરમાં છીએ આપણે ગુરુની નજરમાં છીએ ઉકારામની નજરમાં છીએ વજારામની નજરમાં છીએ આઈનો પ્રતાપ છે એટલે સત્સંગ સેવા અને સમરણ ગુરુ બનના ત્રણ ઉજળા અંશ એક નાનું તો આપણે
પદ બોલી પછી આપણે વળી પાછા ગુરુ મહારાજના આપણે ગુણ ગાઈશું. બોલો સદગુરુ દેવની જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન સચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગણેશ્વર ગુરુ બાણેશ્વર ગુરુદેવો કબીર સાહેબ ગુરુર સાક્ષાત ભોજનેશ્વર દેવા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હીરસાગર ગુરુદેવ ઉગારામ ગુરુદેવ ઓદલરામ ગુરુદેવા જય જય શંભુરામ ગુરુદેવ. ગુરુદેવ તમારી જય જય જ્ઞાન દાતા તમારી જય જય ગુરુદેવ તમારી
ગુરુદેવની ગમેશ્વર હરિસાગર દેવની જય સોના માતની અવતારણ ભોજલ પીરની માલિકાંતામાં શંભુરામ બાપા અવતારણ ભોજલ પીર અંબા માતની જય ગંગાની જય ભગવત સદગુરુના ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ કૃપા મોએ દીજીઓ હરિરસ અમૃત સ્વાદ सदगुरु पर निवाजिया दिया है उमर बोल शीतल साया गुरु शब्दनी एमा हंसा करे किलो अंग जेना ऊंचा चढ़े सोहम એને સામા મળે હેરવો બીજ સાનમાં માળા ગઢ પિતળ થાય અજવાળા આ તો યોગ કા ઘર ત્રિકુટી કી કમાઈ सोई घर जानी ले मेरे भाई जाप जपी अजंपा सर्वे अमर थया अमर रया सोहम सोहम जपो मैया सक्करे मंत्र सुनायो है जपो जंपा जपो गायत्री जन्म मरण भेटाड़्यो तो गुरुपद पंकज पूजता 14 लोक पूजाय शिव विरंची शारदा सदगुरु ना जस गुण गाय धन गुरु देवा मारा धन गुरु दाता रे हे मारा गुरुजी शब्द हे सुनायो रे
સચ્ચિદાનંદી મહાપુરુષો અનંતના ભાર અનંત મુખે ગુરુ મહિમા ગવાય છે. એટલે ગુરુજીનો મહિમા પલ પલ કીધો. જો वो પેલી પડ તો આપણે સમજ્યા એ પડ ઘડી ત્યારે થતી હોય, પણ જ્યારે તમારા હૃદયમાં પ્રેમ જાગરણ એ જ્યારે ગુરુનો મહિમા ગવાઈ જાય, એની યાદી થઈ જાય, એનું સ્મરણ થઈ જાય, એની સેવા થઈ જાય, એનો સત્સંગ થઈ જાય, એ ઉત્તમ ઘડી, એ પલ ઘડી પ્રેમ. પલ ઘડી પ્રેમની 100 વર્ષનો જોગ. આ પડ ચૂકી જો પ્રાણિયા તો તારો જોગ સર્વે ભોગ. અત્યારે એમ કહે કે મનુષ્ય અવતારમાં 100 વર્ષનો જોગ સર્વે, આપણું આયુષ્ય 100 વર્ષ. આના 100 વર્ષનો મનુષ્યમાં જોગ કીધો. યોગ એટલો કીધો કારણ કે મનુષ્યમાં જ ગુરુ મળે, એટલું યાદ રાખ. છેલ્લા શ્વાસે જો ભગવાનનું નામ મળી જાય, ગુરુ મળી જાય તો ફેરો સુધરી જાય. અને મળ્યા પછી જ, ગુરુ મળ્યા પછી જ, અધિકાર મળ્યા પછી જ કમાઈ થાય. બીજા બધાય અવતારો જે 84 લાખ યોનીના અવતારો, એમાં મનુષ્ય આવી ગયો. એ બધાય કર્મના જીવસન ભોગવટા જ છે. એક મનુષ્યનો ગુરુ મળ્યા પછી આ 184 મનુષ્યના દેહમાં ગુરુ મળ્યા પછી જ કમાઈ થાય. અને ભોલબાગ આટી પડી અજ્ઞાનની. દેહપણાનો દાવો છૂટતો નથી ગુરુ વગર. મોટો ગમે એવો થઈ જાય, કદાચ રાજા થઈ જાય, મોટો બાદશાહ થઈ જાય, પણ અહંકાર દેહનો મટતો નથી. ગુરુ વગર અહંકાર મટતો. અને આ ભેગું થાય ને, આ બધું આપણે ભેગા થઈ, એમાં મુખ્ય જો અહંકાર છૂટ્યો એનું પડે ના. અહંકારી માણસને ભેગો જ ના બે કોઈ. જ્યાં હોય ત્યાં હું જ છું, હું જ છું, હું જ છું. મોટો ઝંડો લઈને ફરતો હોય, હું મારા વગર કોઈ નહીં, હું જ મોટો, હું જ મોટો, મને જ બધું આવડે, મને જ ભાવન, મારે જ કરે, બધું પડ્યું. હું ના હોય શું થાય મારા ઘરનું, હું ના હોય મારા કુટુંબનું શું થાય, હું ના હોય મારા ગામનું શું થાય, હું ના હોય મારા સમાજનું શું થાય, હું ના હોય તો કે મારા આ બધા મંડળનું શું થાય. ખોટા અહંકાર. તું નતો પેલા 4 યુગથી આ બધા મંડળ પાછા હતા 9, 12, 33 કરોડ જે દેવતાના મંડળા કાયમથી એક પુરુષ રાખ્યા. 5 કરોડ પહેલાથી આ મંડળ ચલ્યું, 5 કરોડ. બીજા યુગમાં હરિચંદ્રે 7 કરોડનું મંડળું લાયા. ત્રીજા યુગમાં 9 કરોડનું ધર્મરાજા થકી આ મંડળું જામ્યું. અને આ ચોથા યુગમાં બલિરાજા થકી 12 કરોડનું મંડળું જામ્યું. અને આજ આ તારે પોરામાં ઉગારામ બાપા 3.5 કરોડ ઉમેરવા મંડળ. 3.5 કરોડ તો ઉગારામ બાપાને એકલા ઉમેરવાના. એટલે મારા આ પોરા તો એમાં બહુ અહંકાર ના કરો ને. અહંકાર આંધળો છે. પેલો ધૃતરાષ્ટ્ર કશું નતો કરતો કારણ કે હું હસ્તિનાપુરનો રાજા રહ્યો. આ આંધળો અહંકાર બધો. દુર્યોધનનું કશું આવતું ને કઈ ખબર નથી પડતી ડાલ ડોલની, તો કે મારા જેવો કોઈ નહીં છત્રપતિ. એવું જ હતું ને. ઘડે ઘડે શકુની ને બીજાને પૂછતો હતો એનો કયો નિર્ણય હતો. એકે નિર્ણય ક્યાં દુર્યોધનનો હતો. એટલે અભિમાન હતો ખોટો. કઈ ખબર નથી પડતી તો કે બધું મારું કીધું જ થાય. અભિમાની કહેવાય. અભિમાની ના આંધળો અડગો રહીને ગોતે કીધું. એટલે મારા બાપ કૌરવ, રાવણ, કંસ બધા સીમા મરાણા. અભિમાન જ મરાણા, અજ્ઞાન જ મરાણા. હાથો હું મળ્યો ને ખોટા હું ઉઠાઈ ગયા. કૌરવ ઘોટાળા, રાવણ ઘોટાળો, કંસ ઘોટાળો. અને હજુ કેટલાય રાવણ ને, કેટલાય કંસ ને, કેટલાય કૌરવ
ખૂટા છે આમાં કેટલાય ખૂટી ગઈ. ઉગારો તો એક ગુરુના શરણનો થાય મારા બાપ. એમે હાચા ગુરુ હોય તો નકરા બારકડી કક્કા બારકડી પ્રયોજન નહીં મેળ ખાય, આગળ વધવું પડશે. આ પ્રાઇમરી ભૂમિકા છે. આપણે જપ કરી, તપ કરી, વ્રત કરી, નાની મોટી ઉપાસના કરી, પછી ગુરુ કંઠી ગુરુ બરાબર છે, કાન ગુરુ બરાબર છે, પણ એટલામાં આપણું કંઈ આમ ઉગારો થઈ જાય એવું નથી. એ બધા દાડી દપ્પા સુધી લઈ જાય આપણને, બહુ બહુ તો ટિફિનના ડબલા સુધી લઈ જાય. એ ડિગ્રી કોર્સમાં અધિકારીમાં નહીં લાવે. અધિકાર પ્રાપ્ત કરવો હોય નામ ભજનનો તો સદગુરુની જરૂર છે, સદગુરુની. અને એ છેલ્લા ગુરુ મનીષમાં. અને એ મળ્યા પછી મુદ્રાલેખ મળ્યા હોય ને મળશે પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં જડે જોગો જોગની રીતે. એ જીવ ખૂબ સાચા ગુરુનો મળેલો જીવ ખાલી નક્કી કરીને બેહીને કઈ ના કરો, છેલ્લા શ્વાસે એમ માની લે કે મને ગુરુ મળી ગયા, નામ મળી ગયું, એનો ઉગારો થઈ ગયો. ઉગારો થઈ ગયો, એનો ઉગારો થઈ ગયો. કમાઈદારી પુરુષ મેં કહેતા ઘણા કમાઈના ખૂટ્યા હોય પણ બાપ કમાઈ વાળા હોય, ઘણા આપ કમાઈ વાળા હોય, ઘણાની ઓળખાણ ગુરુથી હોય ને ઘણાના ગુરુ કે ફલાણા ગુરુ. આપણે રામાપીરના ગુરુ બાળનાથને ઓળખી આપણે, ના રામના ગુરુ વશિષ્ઠ, ના વશિષ્ઠ. રામે એટલો મહિમા કર્યો, વશિષ્ઠની ઓળખાણ હારો હાર કે રામના ગુરુ કોણ કે વશિષ્ઠ, કૃષ્ણના ગુરુ કોણ કે સાંદીપની, ને કોઈ નામે ના આવડે. કૃષ્ણએ એવી કમાઈ કરી કે ગુરુને હવાયા કર્યા, રામે એવી કમાઈ કરી તો ગુરુને હવાયા કર્યા, બાબા રામદેવજી એવી કમાઈ કરી તો બાળનાથ હવાયા કર્યા, ઉગારામે કમાઈ કરી તો હિસાગર ગુરુને હવાયા કર્યા, લાભેશ્વર નાથે કમાઈ કરી તો ઉગારામના હવાયા કરે. મારા ગુરુ શિષ્યની કમાણીથી ગુરુ હવાયા થાય. અને કઈ ના કરી તો આપણે બાપ કમાઈમાં પડ્યા કઈ ન તો એ ખૂટે નહીં. અત્યારે આપણો આ પોરામાં ખાલી વીઘો જમીન હોય ને તો એનો આખી જિંદગી ને જાય, કરોડ ઉપર વાત થાય. કઈ ના કરો તો એનું હેડ્યું જાય, એની પેટીનું ખુલ્લું થઈ જાય. અને એવડા એમને કેવી રીતે સાચવી રાખી, સાચું બોલ્યું વીઘોટીના ભાવમાં જાય એવું હતું બધું. પણ એમને મહેનતાણા કરીને ખૂટલા કરીને એને કોઈ સારું ખાધું નહીં, સારું પીધું નહીં, અને આપણા ઓલે હાચવી રાખ્યું બદલો તો આપણને આ કામ આવ્યું. વળી ગમે ના ગમે આવતા રહેશે. એને છોકરાને ભણી ગણીને કંઈક મોટો થાય, નોકરિયાત થાય, એને અમે ભલે કાચા બંગલામાં ગાર્ડન ચોપડામાં રહી, મારા છોકરા બંગલા થાય. એને ભલે ટાંટિયા ટોળ્યા હોય, ઘઉં 2 ઘઉં 10 ઘઉં માથે મહેનતાણા કર્યા હોય, પગે ફટા બાંધી, પણ એમ કે મારો છોકરો ઉગાડા પગે ના જવો જોઈએ, ગાડીમાં મોટરમાં ફરવો જોઈએ. આ દરેક માવતરનું મારા એક જગતના જીવના માવતર જો આટલી અપેક્ષા રાખતા હોય ને આવી કરુણા હોય, મમતા હોય એના બાળકો પ્રત્યે, આ તો જન્માંતરોના માવતર. બોલો તો એની અપેક્ષાઓ જેવડી હોય કે મારો એક પણ શિષ્ય અલોપમાં ના જોયો, એ ઉગરવો જોઈએ. ખાલી આ બાજુ લમણો કરીને બેઠો હોય ને એનો ઉગારો કરી દેવો. આ ગુરુ કમાઈદારી ગુરુ. એટલે મારે પડ્યા ભજન કરજો, હોતા કરજો. અને અત્યારે તો આપણે હેલા હેલું, પહેલા તો એવું કહેતું કે ભાઈ કલાક 2 કલાક 5 કલાક, જીવન બાપુ 8 કલાક સુધી ભજન કરશે. અત્યારે તમે એમ કંઈક કહ્યું ના આવડે ને તો સવારે ગોદડું આમ ઉકાળો ને એ પહેલા 5 નામ લઈ લેજો ને બાપાના મનમાં. ઉઠ્યા પહેલા દાંતણે પછી કરજો. તમે 5 નામ ગોદડું આમ ઉગાડો ને સવારે ઉઠો ને એટલે લઈ લેવાના બાપાના. હવે છેલ્લે કામ પરમાણીને હવે કે હુઈ જવું, 5 નામ લઈને હુઈ જજો ને બાપાના. એ તમારું વજન લેખે લગાડી ગુરુ.
તમ તારે ઘરના કામ કરો, ધપ્પા કરો, છોકરા વ્યવહાર તહેવાર બધું કરો, પણ કાળજી એટલી રાખજો કે આપણા માથે ગુરુ હવે આપણેથી ખોટું હલાય નહીં. મારે ખોટા પંથે આપણાથી હવે પડાય નહીં. આ શરીર, આ દેહ દેવળમાં મારો નાથ ગુરુ મહારાજ બિરાજમાન છે. જેથી તમે ગુરુને મળ્યા ને એથી ગુરુ તમારા અંદર આવ્યો. જે જીવનમાં પણ મળ્યો હતો ને, તમે ના ઓળખો કઈ વાંધો નહીં. અને એને ઓળખાણો એટલે કીધું કે કાયામાં ગુરુ ગોતજો, શું કરું વાલાના વખાણ, દસમે મોલે દેરી બિરાજે, માનજો તો અડિત જાના પ્રમાણ. તમે જે ભજન કરો ને, શ્વાસ લ્યો ને, એમાં ગુરુનો શબ્દ છે, એનો અખંડ શબ્દ એ ગુરુનો. એ શ્વાસમાં તમારા અંદર આવ્યો. અને જે તમે માના ઉદરમાંથી નેર્યા હતા ને, કાન્યો માન્ય સગનો, એ મટાડી આત્મા બનાવી દીધો. અને આત્મા હાજર એમાંથી આત્માને બનાવ્યો. જેમ માના ઉદરમાંથી દેહ આવ્યો તો, પણ ગુરુના ઉદરમાંથી, ના મુખમાંથી આત્માનું પ્રાગટ્ય થયું. આત્મા કોઈ દી ના મરે. અને આત્મા જ પરમાત્મા, જો ભગવાન બનાવી દીધો. જગતના જીવ ભગવાનના જગતમાં કામ કરી કરીને આ બધું મેરી તેરીમાં ખાય પીવો, જન્મ મર આ સકળ્યા ફર્યા જ કરશે. અને ગુરુના બાળકો ભગવાન તે ફરકે છૂટા ખેડે, કોઈ હોશિયાર નહીં. એ વખતમાં રાજાશાહીના જમાનામાં જીવણ બાપો ઘોડી પર થઈ એમે સુરમો નાખી નાખી માથે ફેંટો બાંધ્યો હોય, ઉપર કેળ્યું, ઉપર બંડી મારી હોય, એવો 22 ટાટમાં ફરતા હતા જીવણ બાપુ રાજાશાહીના જમાના. વિચાર, જ્યાં અમુક માણસનું આમ ગામના રસ્તા પર હાલવા નતા દેતા, એવી સમયની વાત કરવા. ભા કુંભાજીના દરબારમાં રાજાએ સંકસ એને બિહાર્યા હોય, સન્માન કરી હોય, એ વખતે રાજ રજવાડા. એ સમયમાં આ ભક્તિની કમાઈ તો આ ભજનની કમાઈ. અને એ વખતે ઘણા કે અમને તો અડી ન ભરાય, અમને તો આમાં મળ્યા નથી કે છેટા કાઢે. અને આવડાના રાજમાં સભામાં બોલાવો મોકલ્યા, બોલાવો જીવન ભગતને બોલાવો રાજમાં. અને સરપાવ કર્યો. અને રાજાએ કબૂલાત આપી દીધી કે જીવન ભગતને જેવો આશ્રમ બનાવવો હોય, જેવું મંદિર બનાવવું હોય, આ રાજનો ખજાનો આજથી નો, અને જે કરવું એ કરો, જેવી જગ્યા કરવી. છતાંય એ વખતનો જીવન બાપ કે પ્રભુ મને એવો ભગવાન મળ્યો રાજા સાહેબ, અને આ રાજના ખજાનો તો તમે આ પ્રજાના કામમાં વાપરો. અમારો તો પ્રભુ ભજનનો હાર છે, અમે બીજું કઈ નથી વાપરતા. અમારે કઈ ના જોઈ. અને અમારા ભગવાન અમને એવડો મોટો મળ્યો ને, એવો વિરાટ કાય. એ આપણે ગમે એવા મંદિર બનાય ને, એમાં હમાય એવો નથી. ન જાણો નિજપંથી રાજા, રામ કેડી બીજ રીતસા. આકાશ સ્તંભો ધરા જાજમ, દિશા 10 દિક્પાલ. સૂર્ય ચંદ્રતીની આરતી ઉતારે કે જો આ 999 નદીઓની આચમની કરે, 18-12 વનસ્પતિને જો ફૂલડા વેરી રે. આ બધો બાદ કોટી. હવે એનો હું સહી રીતે કરું, સહી રીતે સહી પૂજામાં લાવું. ક્યાં દેવળ મહિનું સ્થાપના કીધી. એટલે મારા આપણને એવો ગુરુ મળ્યો ને, ગુરુનું મંદિર એવું ગમે એટલું બનાવીને તો આપણે તો આપણા ભાવને લઈને ગુરુ નાનો બનાવ્યો. આપણે તો નાનો બનાવ્યો, ભજભૂતના દેહમાં આવ્યો ને, એ આપણા માટે આવ્યો છે, આપણા ઉગારા માટે. ગુરુ એવડો ના હોય, ઓળખાય એટલે બ્રહ્માંડનો ના, બ્રહ્માંડો જેમાં હમાય એ ગુરુ તત્વ, એવું ગુરુ તત્વ. ગુરુ એટલો નથી. એટલે જો દત્તાત્રેય ભગવાનનો છે ગિરનારની ટોચ ઉપર બેહાર્યો, એનું આકાશ જ મંદિર રાખો. જો એની ધજા આકાશ જ ધજાય નહીં તો એટલે મારા. અને એટલે ચારે બાજુ શું જો ગિરનારની ચારે બાજુ શું ખાણ સર આમ જોવો જોઈએ. અહીંયા કેવું દેખાય બધું, હાથું બધું ચીડિયું જેવા માણા દેખાય. ત્યાંથી જોવો તો શક્કર સડો ને હાથું કરજો. તો સકરાવે ના સડવું હોય, પગથિયે પગ્યા પછી પાછા ના પડતા.
હવે આકાશગામી દ્રષ્ટિ રાખજો, શબ્દગામી બનજો. માયામાં નહીં મથવો, શબ્દગામી બનો. ભાવ કરો, પ્રેમ કરો, વિશ્વાસ કરો. આ દયા, દીનતા, કરુણા, અધીનતા આ બધું આકાશમાંથી આવો, ગુરુમાંથી આવો, પરમાત્મામાંથી. એઠે તો કઈ ના આવે, એઠે તો સડે મમરા બધું, એઠે કઈ નથી. અને એઠે વાળું શું હારે આવા હાજુ બોલજે. આ ગુરુએ આપેલો ધર્મ આપણને નામ આપ્યું, એ ભેળું રહેવાનું, બાકી કઈ ભેળું નતું. ધર્મ જ ભેગો રહે છે. ઓજા ભગત કહે ધર્મ રહે છે, બીજું બધું જાશે ટળી. કાળનું દળ જેથી કાળમાં આવશે, જ્યારે દેહના નાખશે દળી. ભોજો ભગત કહે ધર્મ રહેશે, બીજું બધું જાશે ટળી. એ મનવા રહેને ભજનમાં પડી, આ તો વેળા જાય છે વળી. એટલો મહાપુરુષો કે ભજનમાં ભજનમાં ના ગમન તો છેલ્લી ઘડીએ ગુરુનું રૂપ ખાલી મૂર્તિ દેખાય ને તોય ગુરુના બની રહેજો. બીજી વાસના કરશે તેવું દેવું પડશે. છેલ્લી ઘડીએ ભરત મહાન જે પુરુષ કહેવાય, ભરત એ રાજા ભરત. હવે એ રાજા ભરત એક છેલ્લી ઘડીએ હરણામાં જો એની વાસના રહી છે, હરણમાં જવું પડી. કદાચ છેલ્લે ગુરુની મૂર્તિ દેખાય ને તો સારું, તો ગુરુના એ તો થઈ જયંતિ બાપા થઈ, ગુરુધર બાપા થઈ, એવા ના બની. પ્રવીણ બાપા થઈ, આપણે જો બધા બધા જ છે ને મોટું. એટલો મારા બાપ કમાઈધારી થવું હોય તો છેલ્લે વાસના ક્યાંય સંસારમાં મરવા વાળામાં ના રાખતા, તરવા વાળામાં તારવા વાળામાં રાખજો. એક નામ તરવાનું ઠામ છે મારા, અને ગુરુ નામનો નામી ગુરુ. આ બે જ ઠેકાણા યાદ રાખજો, અને બેના જ નામ પાકા કરજો. ગુરુ ગોવિંદના એ જ આલે તમ, એ જ ભજન કરજો, એનું જ ભજન કરજો. એના અખંડ નામ છે. એ બધાય જન્મમાં એ જ ગુરુ મળશે. આ બે તમને ઓળખાય, એ ગુરુ અને ગોવિંદ જન્માંતરો સુધી મળવાના. એ કોઈ દી બદલાતા નથી. ગુરુના દેહ બદલાય, દેહના નામ બદલાય, દેહના રૂપ બદલાય, કામ નહીં બદલાય. કામ તારવાનું આવશે ખરા દેહમાં ગુરુ, પણ નામ તો એ જે ગુરુ ગોવિંદના અખંડ છે એ આપશે. આ શંભુ બાપા એમ કીધું કે શંભુ બાપા કરજે. પેલું મારું નામ લે છે શંભુરામ, પછી તારું નામ કરજે મફારામ, એમ કરજે એવું કીધું. જે તમને નામ આલે એ ગુરુ ગોવિંદના, એ નામનું ભજન કરો, એનું ભજન કરો. ભજન કરવું એટલે રટણા લાગવા, લગની રાખવી. જેવી દારૂડિયાની દારૂ મય હોય, એને પાણીનો પાલો હોય તો મય દારૂ દેખાય. પાણી પાલો દારૂ છે શું? આમને ખબર લાગે આપણે પીએ એટલા હગામ જાય તો એમ થાય દારૂ લાગે. માનો કે અમે સાના બંધાણી હોય બધે ના જાય તો આપણે કંઈક બોલો સાત લાયા ને, પછી ગમે એ રકેમ લાવો, સ્ટીલની લાવ, ચાંદીની લાવ. આપણે એમ માની કે સાત લાવો ને બાપર સાપ ફાવો, સાત લાવો ને બધા. દારૂ લે બધે દારૂ જ દેખાય. જ્યાં માટલું ભરે ત્યાં દારૂ દેખાય. કોને ખચકી વાસની જીવમાં વાસના દેખાય, દરેક એમાં વાસના દેખાય. દીકરીઓમાં વાસનિક જીવ છે. એટલો મારા બાપ વાસના તો એટલી હદે હોય છે મારા બાપ. પછી ઘણી વખત ફોટા પડે હજી બોન દીકરીઓમાં એને વાસના દેખાય. મોટે હોય ને એવડી એ છે. આમ જરા આ તમારા બોન છે, આટલી બધી વાસના હોય. વાસનિક જીવ આ બધા ભાસ વાસનામાં. અને આ વાસના જ મારે જો આશા વાસન સુરતા તાલુકા જવું પડશે. એટલે હું તો કહું કૂતરાને ખવડાવું તો કૂતરામાં જવું પડશે. હું તો એમ કહું કૂતરાને ભગવાન માની ખવડાવ, ખાનારો મારો નાથ નક્કે. કૂતરાને ખવડાવથી ફોન થાય, કૂતરામાં થઈ ગયો તાર પાછું વળશે. કૂતરા જેથી ભગત થઈ જાય, તમે પાછ કૂતરામાં થઈ ગયો તેથી સાંઠ બનાશે. અને કદાચ એ વધુ કમાણી હોય તો તમને હાથમાં લઈને ખવડાવી. અમુક ને ખવડાવતા આ બદલાશે બધા. એટલે આમાં ના જવું હોય તો પેલા તો મા બાપ ના રાખજો. મારા
પેટ પાડીને મા બાપને રાખજો, પેટ પાડીને તમારા છોકરાઓને રાખજો, પેટ પાડીને ધણીનું કીધું માનજો. આખી દુનિયાનો શેડો ફાળો ફાડી દીજો, પણ ધણીનો શેડો ના પાડતો. ધણીનો જે શેડો ફાળે ને નાતરું કહેવાય. હું તો એમ કહું મારી ભાષા, નાતરું એટલે શબ્દ શું સમજો છો? શબ્દમાં જ અર્થ છે નાતરું, નહીં તરે. નાતરું હોય તો પકડી રાખો. એક જ ગુરુ ને એક જ ઈશ્વર. બહુ બદલાય નહીં કરો. સદગુરુ આપણે બધા જીવન બાપાનો બધો દાખલો આલો. 18 કર્યા હતા અને 24 કર્યા હતા. તો તમને ખબર આ તમને એનો 24મો પેલાનો 18મો તમને પહેલો મળ્યો સંપૂર્ણ. એમ સમજો એ તમને નામ આવ્યું સતનામ, એ નામનો નામી હાચો. એને મેળવો એની હારે. એ જે જીવન બાપાનો ભીમ મળ્યો તેની હારે મેળવો તમારા ગુરુના, તો મેળાઈ જશે તમારા. અને 17ની વાતો બીજા કે આનો તમે કીએ ગુરુ કે પેલા હરપનો ગુરુ કર્યા દત્તાત્રેય ભગવાને, કૂતરાનો ગુરુ કર્યા. અમે ના કે કાજુ કૂતરું તો કામમાં બધાય હોય, ગુરુ કરી દીધો ને. અને યાર કૂતરું કઈ કે નહીં ભાઈ ફગાડ બીજું કરે, બીજું કઈ કરે નહીં. એટલો મારા નામ. અને કૂતરાની તો કહેવત એવી કે શ્વાનના સમજે સંતમાં અગણિત દેતા ઉપદેશ, નજરે ના થયેલા ન જોતા તરત દાખવે ધીર. કૂતરા જોજો આખા એક કૂતરું આ ભવો ને માનો કા નટુ ભાઈ આવ્યો હોય મોડા રાતે, કઈના ઘરેથી આવ્યો, ગમે કોક આવ્યો હોય એ મોડા, એટલે કૂતરું ભવાય રોજ રહેતું હોય ને મેળામાં, એ ભારે ભવ. એટલે પૂછક ક્યાં ગયા હતા, શું છે તમે તો મોડા ને બધું એની ભાઈ કેમ ભવાય. પેલા પાછા પૂછક કોણ છે, સમજ્યા તા શું આવ્યું તું. આને પેલા એક ખોખાળો ખાધો નટુ ભાઈ, બે માં હતો. હું કામે ગયો હું તો હાનમાં સમજી ગયો એનું. પણ પેલા અમને જવાબ નહીં મળ્યા તા ભો કરવાના. એટલે કોણ હતું કે ના પેલું તાજ પડી ગયો, તમ બોલતો નહીં યાર. આખા ગામના ભેગા થાય, એકબીજાને પૂછે કે તને ખબર છે પેલું તમ ભતું હતું તું મારું બંધ થઈ ગયું, મારી શું બાંધી દીધું શું એમ ભવ આખા ગામમાં. એટલે કુતરામાં બધું અઠે હનુમાન છે મારા. એટલે બધું બીજા ત્રીજામાં પડ્યા કરતા હું તો કહું બીજા એવા લોટકા ગુરુ કર્યા કરતા તમારા મા બાપના જ ગુરુ માનજો. ખોટા રવાડે ચડ્યા કરતા હાસા ના મળે ને આપણો, અને તમારો આત્મા જ સાચું ખોટું કહી દે છે. તમે એક દાન જાઓ, બે દાન જાઓ, ત્રીજી દાન જાઓ એટલે ખબર પડી જાય. એટલે તમને ના કાઢ્યું અંધારે જવું તો ગંધાવો હાટી ખોટી નહીં આવતી. બગીચાની ખબર પડે, ઉકેડાની ખબર પડે, ના ખબર પડે. પછી બહાર જેવી વાતો કરે ના ઘરે જેવો હોય. ઘણા રહે ને બહાર પોરા હોય, હા બધાને જમાડવા પડો, મારી અરે આટલા આવશે તેમ આવશે, અને ઘરે આવશે કે એકલો આવજે, અને બપોરનો જ આવજે ખાઈ નથી. ઘરના નાદું ના પડે. બુધાલાલ લેતો આવજે આપણે બે ખાઈમાં. હવે આ આપણને શું આપણને આ વખતે શું કરે. એમ તો અડધી રાતે તમારો મિસ કોલ પડે ને અહીંયા જોવો કોણ સતા કોણ યાદ કરતી એના ભૂષક જો કે સંજ્ઞાત થઈ જાય એના અંદરથી આત્માની એકતા હોય. પણ સતાય પૂછવા ખાતર પૂછે કે રઘુભાઈ અત્યારે શું કામ હતું પેલા કે બાપા આમ હતું હારું બધું સમાઈ દે છે. પછી એ હોઈ જાય રઘુભાઈ બાપા જાગ્યા એ શેડા જોડો બેઠા પડે. આવા ગુરુ કરાય એ આપણે હોઈ જઈને ગુરુ જાગે ને એવા કરાય. અને જાગતા જ ગુરુ, જાગતા નર સેવીએ એ ઓળખા ના જાગતા નર. ઊંઘેલા શું કરાય? એ જ ઊંઘેલા હોય લગભગ તો નશામાં જ હોય. નશો જ હોય, કાં તો જાણપણાના હોય, કાં તો કઈ થઈ ગયું એનું નહીં હોય. આવા બધામાંથી નીકળી સાચા ગુરુ સદગુરુ. સાચા ગુરુ છે ને એ દીન દયાળ છે, દીનના દયાળ છે. કદાચ મોટા નહીં હાચો જ કઈ નહીં, પણ એ ગરીબ ને તો હાચો જ કહેવાય.
અત્યારે શું કરે ગાડીઓ જો કે દિલીપભાઈ કેટલી ગાડીઓ આપણે ગાડી વાળાને એક બાજુ બોલાવજો બાપાને મીટિંગ કરવાની તમારે પેલા ગરીબ પણ બાપા પેલા ભાઈને બિચારાનું કામ છો એને આમ છો તેમ છે પછી કહી દે પછી અત્યારે એને અંદર નાવા દે તો આ બધા કેવા મોટા માણસો. એક ગુરુ અમારું નામ ન જાણો એક ગુરુ હોઈ ગયેલા જાગતા હોતેલા બિચારો 2-5 મણ ઘઉં થયા હશે એ લઈને ગયો. પેલા બીજા ચેલા હતા ને હે બાપુ હોઈ ગયા પણ આ બાપાના થોડા ઘઉં આપવા હતા આપણે સેવા કરવી હતી. હવે તારા ઘઉં આપેલા છે ત્યાં એ મૂકી દે મને અમે કહી દઈશું બાપાને પેલો ભાઈ આવી ગયો બાપા નહીં જાય આરામમાં છો બરોબર. બિચારે માંડ ગામ પેલે 2 મણનું બાજુ 2 મણનું નાખ્યું એક બાજુ અને આમ કહીને પાણીનું પૂછ્યું નહીં પણ ભરેલું હતું તે પીવા માંડ્યું ને તાને ત્યાં એક ગાડી ઉભી હજુ પેલા ગાડી વાળાએ આમ પાણી ખોલ્યું આ કાચ ખોલ્યો પેલા જોયું કે હા ફલાણા ભાઈ આવી ગયા ધોળી પેલાની મોન બાપુ જાગત છે વર બોલો ને બાપુને જઈને બોલાયા પેલા નજરે જોઈ બોલો હવે એ ઉદ્દેશ ચેલા મેં ભેદ કરે ગુરુ શું મારે માં આપણા ઘરની માની વાત કરું. એક છોકરો કમાતો હોય 50,000 લાવતો હોય એક બિચારો 5-10,000 લાવતો હોય અને એકાદ છોકરો કશું ના લાવતો અભણો હોય બિચારો તાળી મળે જાય ને કઈ નહીં ઘરના ટાપા ટડિયા કરતો તે માં પેલા જે કમાતો હોય એનો રોટલો મોટો મૂકે પેલા નાનો મૂકે હાજુ અને ખરેખર બહુ કમાતો ને ભણેલ ગણેલ હોય એટલું ચાંદકી જ ખાય. પેલા બીજા નવરો હોય ને આખો દી ટાપા ટડિયા કરે એને ખાવાય વધુ જોઈએ આથી બધી તેની માને ખબર હોય આખો મુખ આખો મોટો બીજો આલી આવે એની માં કદાચ હું ભેદ કરે એના ધણીને હોય ને ભાઈ કમાતો ધણી હોય એને શું લેવું છે ગોળ લાવું દાળ લાવું થોડી લેવો ટમેટો બધી જવાનું હોય પાછી બીજી બહુ પાછી બીજા ટમાટર લાવું છે અને પેલા બીજાને કહ્યું નાખી અને એની બહુ એ બિચારી આખો દી વાયદાન પાણી કરતી વખત ના કમાતા ના એની બહુ નહીં શક્તિ મળતો એ બધી નોર્મલ બે હેન્ડ ખાઈ લે તો આખો દી ઘરે ચોટ્યો હોય બે કામ ધંધો કરો એની માં લઈને આપી આ ભેદ છે ભેદ મનુષ્યમાં જે મતીલા સટો જે મનહુદીના હ તા ભેદ છે. ભેદ ગુરુ મળે ને એ બધાને એક હાય કરે ઉગારામના થાન આભુ દાદા જાય કે અમરુ બાપા જાય કે હાવ નાનો હું અમારા ભોજા બાપાનો દાખલો આવતો કે ભોજા બાપાને ત્યાં રાજુભાઈ જાય રાજુભાઈ અમારા મંડળમાં સૌથી પૈસા હતા બીજા એક રાજુભાઈ સુરદાય એ બીડીએ કોકની માગીને પીવો બે ભોજા બાપાને મળેલા પણ ભોજા બાપા પેલા રાજુભાઈ પેલા પૂછે પાડું શક નહીં સુરદાય અને મને કે એના હાથો ઘોડાનો હાથો જો હું એ ઘોડો ગમે ત્યાં લઈ જઉં તો ગોરધન બાપાને જયંતિ બાપાને એ પેલા પૂછે ઘોડાને ખવડાય કારણ કે ભોજા બાપા એમ કીધું ઘોડો લઈને આવો ને તમારે એટલે એનો પાસ હતો ને સુરદાસ હતા એટલે અમારા ભાડું ના થાય પણ ઘોડો થોડોક તોફાની હતો તોફાન બહુ કરતો હતો રપટ બહુ લેવડાવતો હતો બાપાને કહો રપટ બહુ લેવડાવતો ના આજ મેં ખાય કરે રહોડામાં છૂટો મૂકવાનો હોય બાપાના રહોડામાં બાકી હોય નહીં કે આશી લોકો પોન્ટ કરે મને સત્સંગ વાંક ના પડવા મારા આપડો એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે પણ હવે આ સુરદાસ હતો એનો વડિયા જવું હોય એને હું લઈ જાઉં ખરો પણ એ બીજા કોઈને લઈ જાય ખરો મજા ના આવે ખાવાની પીવાની બધા વાત કરે મારી હાલત એ સાંભળે ને બધું સંતો માનો ગોરધન બાપાને મળું જયંતિ બાપાને મળું ભોજા બાપાને લાભુ દાદાને આ બધાને મળું તો એ જોડે જોવાય પાછું એને કરાવું 10 રૂપિયાની લાખપતિ
પણ હવે એકલો જવો જઈએ કે ખરો જઈએ કે ખરો ત્યાં બીજાને કે મને લઈ જાય તો ભરત બાપાને કોને એને પેલા ઓળખશો એને નથી જોયું. એમ જોયેલા ગુરુ હોય ને ભલા આપણને કઈ ખબર ના પડતી હોય તો એની હારે હારે આપણે પામી સમજાય મારી વાત. એવું જ માનો કે આડા દાડે આપણે જતા હોય તો આપણને સાહેબ માંડ પાતા હોય બધા ગુરુભાઈ. પણ શંભુ બાપા ને હારે ગયા હોય, જેતી બાપા કોતર બાપા એ બધા હારે થઈ તો એમને જે હાલે આપણને આનંદ થોડું થોડું પરસાદી રૂપે એ ના બાપા અલગ એમ મોટા પુરુષોના વાય વાયથી અને જો કૂતરાનો એક દાખલો આપતો હોય, જો કૂતરું મને આયા થાય ધર્મરાજાજીથી સ્વર્ગમાં ગયા જ્યારે સશરીરે કે ધર્મરાજા સ્વર્ગમાં ગયા અને ખરેખર ધર્મ મળતો નથી, અજર અમર ધર્મ છે. એટલે ધર્મ જ્યો એટલે વાય કૂતરું હતું. એના ભાઈ ભાંડુરા બધા માન પત્ની બધાય વચ્ચે અલપાઈ ગયા શરીર બધા. પણ ધર્મરાજા ની વાય કૂતરું ડગલે સ્વર્ગનો જે રાજા હતા ને યમદેવતા એ પ્રભુ આવતા રહ્યો આમ દરવાજો વાગતા જાય ધર્મરાજે પકડે દરવાજો કૂતરાને કે આનું મોર લઈ લો મોર. પણ એ આ સ્વર્ગ પ્રભુ કે ગમે હોય તો હું પાછો જાઉં જેટથી હારે અમારી એમ જો કદાચ ધર્મ પકડ્યો ને તો ભલે તમે હાવ ના તરેવા હોય જોઈ લો લાખો ગુરુનો જે કુવામાં નાખે કેવો હોય આજુ બધું કેવું હોય. હવે એને ઉગમ છે તારે તારે જ ના જે નહીં તરવા વાળા ગુણિકાનો દાખલો કાયમ આપું કે જ્યારે ભગવાનની મૂર્તિને કંઈક બનાવવાનું છે મંદિર, એનો ફાળો સ્વામિનારાયણના સંતો બધા લેવા ગયા છે. એમાં અમુક ઓળખતા ના ગુણિકાના કુદરતી એવો ભાવ જાગ્યો, હારું મેં આખી જિંદગી કારા કામ કર્યા, સંત છું ભગવાન છું ધર્મ છું મને ખબર નહીં. આજ જોના સ્વામીજીનું રૂપ જોઈને એનો ભાવ બદલી ગયો સજાનંદ ભગવાન. ઓહો એને જે ઘરાણા પહેર્યા હતા ને જોડીમાં નાખી દીધા સંત. બીજા પાછા હોય ને આયા એ ગુણિકા હતી એનું લેવાય કે આપણામાં ખબર નથી પડતી. તું આમ જોડી લઈને ગયો નાખે તું અહીં ક્યાં ટરીશું ક્યાંય તમને ખબર પડતી હોય બધા સંતો ભક્તો હોય હારા માણસ અહીં તારું શું કામ હતું? સ્વામિનારાયણ ભગવાન જોઈ ગયા એ આગળ આવે એટલે તો બીજાને પાછું પડી જવું પડે. સ્વામિનારાયણ ભગવાને ખોળો ધર્યો કે માતાજી લાવો દીક્ષા. પછી એ ઘરાણા આખીમાં સમર્પિત થઈ ગયા. હું ના ટપકે હું નીકળ્યા નતો, આખા શરણ હું આવતા સુધી ધોઈ નાખ્યા. વાહ ભાઈ વાહ. સ્વામિનારાયણ ભગવાનનું દિલ એ વખતે પડાય જા માથું તો સતી છો એને ગુણકા શીલ સતી બની હતી. આજે આપણે યાદ કરી શકીએ. એનું પશ્ચાતાપમાં આંસુમાં બધું કર્મ જતું રહ્યું, નીકળી ગયું. અને એ પછી એનો વિચાર નથી આવ્યો કે હું આ કર્મ કરું ખોટો. અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા કરતા શરીર છૂટી ગયું અને સ્વર્ગમાં જઈ દીધો. એટલે મારા બાપ પાપીનો ના તરવા વાળા જીવનો આપણે આ જયંતિ બાપાની હમણાં તિલણી બોલ્યામાં આવ્યું ને, પાપી જીવોનો ઉગાડો છે ગુરુદેવ તમારા ચરણ. દુકાનમાં આપણે સમય થઈ ગયો છે. પછી આપણે ગુરુનો મહિમા જેટલો કરી એટલો ઓછો જેટલો કરી એટલો. આ તો દત્ત ભગવાન ની જન્મ જયંતિ આપણા બધાના ભાવ પ્રેમ મોડ જેટલો ગવાય એટલો ગુરુનો મહિમા કરજો ગાજો. આપણું કરતા ગુરુનું કરશે ને એમાં વધુ મળશે. જે ભાઈ એનું કર્યું ને એના પાકીટમાં એમાંનો પેલું પરચુરણ ભેગી થાય કેટલું થાય? શાકભાજીમાં 5-25 કાઢ, કદાચ વળી કંઈક
કરિયાણું લેવા જાય ને એમાં 5-25 કાઢે, કપડાઓ લત્તા વરવા જાય એમાં 5-25 કદાચ કાઢે. એમ કરતા 5-25 હજારનો ડબરો થાય. અને ધણીની વાત તો આખો હાવ 10 તોલાનો કરેલા આમનો હાલવા એના અનુરૂપ થાય ને ટૂંકમાં. એમ ધણીનું કરીને એમાં વધુ લાભ મળે પોતાનું કર્યા કરતા. નકા હમણાં નતું હું ના કે ભરત બાપા તમારી જય જય નકલ પણ આ બધાની જય બોલું ન તો તમે અમારી બોલો. ગુરુમાં અમે સમજી જાય નહીં ટૂંકમાં સમજી જાય. તમે આ ગુરુનું કરો એમાં અમારું આવી જ જાય. પણ હું મારું કરાવો તો તમારું બેન બગડે. ગુરુનું ના થાય ના અમારું સમજાય. ગુરુનું જે કરે એમાં અમારું આવી જાય. સંતોન ભક્તોનું બધા આવી જાય. એટલે ગુરુની જયકારો બોલવો, સંતોનો જયકારો બોલવો. તેને વિશ્રાંતિના સ્થાન આપણને બતાયા. ગુરુ સગા કા સંત સગા अंते सगा श्री राम तुलसी इस संसार में तीन टोर विश्राम. जिनो गुरु करनो अधिकार મળ્યો હોય, ચોથા પદમાં નામ મળ્યું હોય આત્માનું, જો ઓળખાણ થઈ હોય તો એનો શેડો ચડ્યો રતિપાલ રાજીપો થયો હોય આપણા ગુરુ, તો આ ત્રણ ઠેકાણા નક્કી રાખવા. તો આપણા ગુરુ અને ગુરુની જરૂર જ્યારે હું એમ કહું, ભલે આખી જિંદગીમાં થઈ ના જ્યાં હોય પણ મીરાબાઈના જ્યાં જ્યાં જેવી જરૂર પડી ત્યાં ગુરુવાઈ કામ કરી ગયો. ગિરધરલાલ રૂપે એને જ્યાં જેવી જરૂર પડી એમ મીરાના આઈ કામ કરી ગયો. કારણ કે એને ગુરુને ગિરધરલાલ રૂપે માન્યા હતા. ભગવાન ગુરુના ગુરુ રૂપ માનો કે ભગવાન રૂપ માનો, બે એક જ છે. ગુરુ ગોવિંદ દોનો એક રહે. એમાં જુદો કોઈ અંતરો નહીં રાખવો, જુદો ભાવ ના રાખવો. गुरु को गोविंद करी जानिए, रहिए सुरता शब्द समाए, मिले तो दंडवत बन गिन पल पल ध्यान. आ गुरु नो भाव आओ. गुरु ना नामे हूँ तरी मारी होड़ी ना हलीसा कसो ना नड़ा કે સદગુરુ સાવધ હાકનાર છે જે ઉતરે વો ઉતરે. નરસિંહ મહેતા જેને 252 વખત ભગવાનને ધક્કા ખવડાય એ નરસિંહ મહેતા ગુરુનો મહિમા ગાય. કબીર સાહેબ બધાયના સોકડા મારવા વાળા, બધાયને દારૂ લઈને જ બેઠો હતો, બધાના મૂળિયા હોદી કાપી નાખવાનો કબીર કર્મકાંડનો એટલો બધો વિરોધી અખો કબીર. એને ગુરુનો મહિમા અધરક કાઢ્યો. સબ ધર કી ધરતી કાગજ કરો, लेखनी वन राय, सात समुद्र की मसी करो पण गुरु ने लिखो. એટલે મારા બાપ આજ ગુરુદત્ત નો જન્મ જયંતિ અને આજ આપણે પૂનમ સબ ખરેખર પૂનમ તો એને જ કહેવાય જે પૂરેપૂરા નમ્યા એના માટે પૂનમ સબ. બાકી તારીખિયામાં તો બધાયના ગામો ગામ ઘરો ઘરમાં તારીખિયા હોય, પૂનમ હોય જ. આખા જગતમાં પૂનમ છે ને, પણ જે પૂરેપૂરા નમ્યા છે, સમર્પણ થયા, અર્પણ થયા, જેને મન ગુરુને આપ્યું, જે ગુરુની કંઈક થોડી ઘણી સેવા કરી રહ્યા, કોઈ તનથી મનથી વાણીથી, એના જીવનને ધન્ય છે, એના માતા પિતાને ધન્ય. મારા બાપ બોલો સદગુરુદેવ.